શું મુમાય માત કી દે શિકોતર માત કી દે અર્બુદા માત કી દે. એનો જન્મ થયો એટલે એમને વિચાર આવ્યો કે આ સારો અવસર છે, ત્યારે ભજનનો કાર્યક્રમ રાખ્યો અને એમાં એક ભજનિક ગણપતિ બેસાડીને પછી એને ભજન ઉપાડ્યું. એ કે મમતા મરે નહીં એનું મારે સૂરે કરું, મમતા મરે નહીં એનું મારે સૂરે કરું. ઓલો ઘરધણી કે મારી દીકરીને ઘરે મારી ઘરે કે દીકરીનો જન્મ થયો છે એના માટે ખુશીમાં કે ભજન રાખ્યા છે, એનું નામ છે મમતા. એ કે શું કામ મારી નાખશ? એટલે બેનશ્રીએ કહેવાનો મતલબ બહુ સારું ગાયું. અને બીજું દાખલા કે જે કાંઈ ગરબા કે માતાજીને યાદ કર્યા એમાં કોઈ ધૂણું નહીં, નકર સીધા માતાજી હરમાં આવે અને એમાં જે અમુક અમુક ધૂણે એ જે ધૂણતા હોય એમાં બહેનો જો ધૂણે ને તો ગામ આખું પગે લાગે, અને ભાઈ જો ધૂણે તો કુટુંબવાળાને વધારેમાં વધારે શેરીવાળા એટલા જ પગે લાગે. પણ એમાં જો બેન ધૂણતા હોય અને એનો ઘરવાળો પાછો શેરીમાં ઘર કણે ઊભો હોય, હાલો લાઈનમાં હાલો લાઈનમાં, કારણ કે એનાથી જ પગે લગાય નહીં કે હે માતાજી. અને એમાં જો એ લાગે ને એમ કે હે માતાજી ને એમ કે માગ માગ, તો એમ કે છૂટાછેડા. પણ બહુ સમજદારીથી વનિતાબેને ગાયું. નકર અમારે કાર્યક્રમ હતો ને એમાં શંકરભાઈ, હું અને એક લેડીઝ કલાકાર, નામ નહીં દઉં, શંકરભાઈને ખબર છે, એ 8 ભજન ભેળા ગાયા ઉત્સવ 8. અને 9મું ઉપાડ્યું હોય કે ઘેલી ઘેલી મને હાવકો કહે ઘેલી. એક જણો ઊભો થઈને ઓડિયન્સમાંથી કહે તને ઘેલી ન કહે બીજું કહે હું. એટલે સમજદારીથી ટૂંકમાં મારો કહેવાનો મતલબ, બેનશ્રીએ પાછા સુરીલા ગાયક મોજ કરાવી, ચા પાણી પી લે એટલી વાર. કારણ કે મને શરૂઆતમાં સૂચના આપી કે બહુ આ કથાનું છે આયોજન, એટલે આખી રાતનું આયોજન નથી. એટલે મારા ભાગ્યા જ મેં કીધું ને શરૂઆતમાં કે બાથરૂમમાં બુલેટ ફેરવવાનું, એટલે ચા પાણી પી લે એટલી વાર. હું ઘણી વખત કાર્યક્રમમાં કહું કે ચા પીવાથી લોહી વધે, પાન ખાવાથી પ્રેમ વધે, તમાકુ ખાવાથી તંદુરસ્તી વધે, માણેકચંદ ખાવાથી માન વધે, સિગરેટ પીવાથી સુંદરતા વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. પણ આ બધું કરવાથી બાપાનું કાંઈ વધે નહીં. કોઈની 10 એકડ વેચાઈ ગઈ, અમુક અમુકની તો રોડ ટચે ગઈ. એ રોડ ટચ વેચીને પછી ગામમાં લીધી ને એ ગઈ. હા, બેનો બહુ રાજી થાય. જો દારૂનું કીધું તો હવે બેનોની વાત કરી દઉં. એક ભાઈઓમાં વ્યસન હોય એવું નથી હોય, બહેનોમાં હોય. એક બેનની ઘરે છોકરો આવ્યો ને, છોકરો જન્મતા વેત રોવે, બહુ રોવે. એટલે ભાઈએ કીધું કે ભાઈ મારી ઘરે ભગવાનની કૃપા થઈ, દૂધના ફીણ જેવો દીકરો આવ્યો, પણ જન્મતા વેત રોવે છે, છાનો રહેતો નથી. એટલે ગાંધામ દવા લીધી. એ ગાંધામ દવા લીધી, છોકરો છાનો રહે નહીં. ઉમાંથી ચડી ગયા રાજકોટ દવા લીધી, છોકરો છાનો રહે નહીં. એટલું નહીં, એનાથી આગળ અમદાવાદ ગયા, અમદાવાદમાં દવા લીધી, છોકરો છાનો રહે નહીં. એનાથી આગળ ગયા મુંબઈ, અને ઉવા કોઈ ઓળખાણ હશે હરેશભાઈ ભૂષણ જેવા, અત્યારે ઓનલાઈન છે. અત્યારે આ જો યુગ તો કેવો આવી ગયો, જીવા જેવો. ઉવાથી આ મેસેજ કરે છે ને અમને તો શંકરભાઈને અમને 6 વાગ્યાના ફોન કરે. જમવાની આ વ્યવસ્થા છે. એટલે કલાકારના પીઠ થબાડનાર એમને પણ આપ તાળથી વધાવો, આપના ગામનું ગૌરવ. એટલે મુંબઈ ગયા. મેન મુદ્દા ઉપર આવું. મુંબઈ દવા લીધી છતાં છોકરો છાનો રહે નહીં. અને પછી લાસા આવ્યા, પાછા ગામમાં આવી અને વાત કરી કે હું દુખીને ડારિયા થઈ ગયો. 40 થી 45 હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો, ગાંધામ, રાજકોટ, અમદાવાદ, મુંબઈ, આટલું ફરવા છતાં મારો છોકરો કે છાનો રહેતો નથી. ત્યારે કોઈ એમ કીધું કે બાજુના ગામમાં જાઓ ને બાજુના ગામમાં વેદરાજ છે, એ વેદરાજ 1 રૂપિયો લેશે નહીં, મફત દવા આપશે, એના પાસે તમે જાઓ. એટલે આ તો છોકરાને તેડીને ગયા અને વેદરાજને વાત કરી કે મારી ઘરે આ દીકરો આવ્યો, જન્મતા વેત રોવે છે, છાનો રહેતો નથી. અને ત્યારે વેદરાજે એ છોકરાની નાડી તપાસી અને કાંઈક ચમચી લઈને ચમચીની અંદર 2-3 દાણા લીધા,
બે ત્રણ દાણા લઈ એમાં પાણી નાખી વાટી અને છોકરાને પીવડાવ્યું. છોકરો છાનો રહી ગયો અને ભાઈ થઈ ગયા રાજી. અને ગામમાં આવીને વાત કરી પટેલને, આગેવાનોને, સરપંચને કે હું દુખીને ડારિયા થઈ ગયો, પણ બાજુના ગામના વેદરાજ મફત દવા આપી. તો ગામવાળાને પટેલને સરપંચની એક કામ કરો, વેદરાજનું એ કે આપણે સન્માન કરવું છે. ગામ આખું ભેડું થયું ઠાકર મંદિરે, એમાં પટેલ, સરપંચ, ગામના આગેવાનો આખું ગામ ભેડું થયું. અને એમાં પટેલે કીધું કે વેદરાજ બીજું કાંઈ નહીં, તમે 2 શબ્દ બોલો કે આ દવા છે કઈ, હવે સાંભળજો. પછી વેદરાજે કીધું કે બીજું કાંઈ નહીં, આ છોકરો કે એની માના પેટમાં હતો ને કે માણેકચંદ પાનકીક ને તુલસી ખાતી, એટલે તણે દાણા કે ચમચીમાં લઈને વાટીને મેં દીધા, છોકરો છાનો. એટલે બહેનોમાં આપણે વ્યસન હોય છે એમ. અને અમુક બહેનો તો બહુ આકરા પાણી હોય, એવા આકરા પાણી હોય. એક બેનના ભાઈના લગ્ન થયા, ઓલે આકરા પાણી ભાઈ આકરા પાણી, એટલે પેણીને ગઈ એટલે સીધો ઓર્ડર કરે, પાણી આપ, નહીં તો પછી ઓલી બિચારી તાજી પેણીને આવી એટલે બીવે ધ્રુજે કે નહીં તો પછી શું કરશે, મારશે કે માર નાખશે. સીધો ઓર્ડર કરે ચા બનાવી દે, નહીં તો પછી ઓલી બિચારી ધ્રુજતી તરત ચા આપે. એમ કરતાં કરતાં 15 દિવસ કાઢ્યા અને પછી ગઈ માવતરે. એ માવતરે ગઈ, એમાં 2-3 બેનપણીઓ પાણી ભરવા ગઈ. એક બેનપણી બહુ હોશિયાર, એને કીધું કે હમણાં તારા લગ્નને હજી 15 દિવસ થયા અને તું આટલી દુબળી કેમ પડી ગઈ, તારા સાસુનું કાંઈ દુઃખ? એ કે ના. સસરાનું? તો કે ના. સાંભળ, મારા તને સોગંદ છે, તું દુબળી પડી ગઈ છો, તને કાંઈક દુઃખ છે બોલ. અને પછી બેને વરાર કાઢી. બીજું કાંઈ નહીં કે તમારા બનાવી છે ને કે આકરા પાણી એ બહુ ઓર્ડર બહુ કરે, ચાપ, નહીં તો પછી. એટલે મને એમ થાય કે નહીં તો પછી શું કરશે, મારશે કે માર નાખશે. ઓલી બેનપણી હોશિયાર, એ કે સાંભળ, હવે સાસરે જા એટલે કે તારે ખાલી એટલું કહેવાનું કે નહીં તો પછી શું. આણે કર્યું મગજમાં સેવ અને જ્ઞાન. ઓલા ભાઈનો તો કાયમનો સ્વભાવ, એ કે પાણી આપ, નહીં તો પછી. ઓલે કે નહીં તો પછી શું? કે કાંઈ નહીં, કે હાથે ભર લો. ઓલે કે આ તો 15 દી આપણે ખોટા કાઢ્યા, પણ મારે વધારે સમય નથી કાઢવો, એટલા માટે તમારા જ સમાજનું ગૌરવ સુરીલા ગાયક, લાયક, લોક ગાયક રવિનાબેન ચૌધરીને વિનંતી કરું કે મોજ પડે એવો દોર લઈને આવે. અને આપ સૌને ફરીથી વિનંતી, જે રીતે ઘોર કરો છો એ જ રીતે ઘોર કરતા રહેજો. ગો સેવાના લાભાર્થી છીએ, એટલા માટે હું વિનંતી કરું કે જ્યાં તમને મોજ આવે અને કોઈને આમાં શરમ આવતી હોય તો આવી મોંઘવારીમાં, ભાઈ શું નામ રાખ્યું તમે? પ્રભાતભાઈ બહુ સારું સંચાલન કરે છે. એ તમારો ફાળો બોલી જશે 1000, 500, 5000, એટલે હું લખાવી દેજો. એટલે આપ સૌની તાળીની વચ્ચે વરસતા રહેજો. રવિનાબેન ચૌધરી. હાલો ગાયાના લાભાર્થે જે રકમ આવી છે એની થોડીક જાહેરાત કરી દઉં. 2100 રૂપિયા ગણેશા માવજી કાંદરી ગામ બાલાસર, 1100 રૂપિયા અમીરાભાઈ સામતાભાઈ કણોડ ગામ નવા ગામ, 500 રૂપિયા રામ ભરોસે આવેલ છે અને 5100 રૂપિયા હરેશભાઈ પચાણભાઈ ગસિયા ગામ બાલાસર કન્યા કેળવણીના પ્રમુખ શ્રી હરેશભાઈ પચાણભાઈ ગસિયાના 5100 રૂપિયા અહીંયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવી એમને. की जय, मोमाई मात की जय, सिकोतर मात की जय, मोगल मात की जय, कुंवारिका मात की जय, कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय. सरस्वती माँ सुर दीजियो अने गुणपति दीजियो ज्ञान, बजरंगी महाबल दीजियो मोहे सदगुरु दीजियो
સહા પણ મને જ સમજાતું નથી મને જ સમજાતું નથી કે શાને આવું થાય છે આવા ફૂલડા ડૂબી જાય છે અને પથરા તરી જાય છે એવાના ફૂલડા ડૂબી જાય છે અને પથરા તરી જાય છે આમ તો મારો વિષય ભજનનો નથી પણ જે પણ કાંઈ ભૂલ થાય એના માટે માફ કરજો વાયદો કરીને વાલમ વિસરી ગયા છો પ્રીત્યુ રે પુરાણી કાના ભૂલી રે ગયા છો વાયદો કરીને વાલમ વિસરી ગયા છો પ્રીત્યુ રે પુરાણી કાના ભૂલી રે ગયા છો
મનાવો મનાવો રે મનાવો મારા કાનાને મનાવો કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો ધવજી કાનાને મનાવો મનાવો રે મનાવો મારા કાનાને મનાવો હવે આપણે સદગુરુદેવને યાદ કરશું ભટકેલા મનની બાવાજી ભૂલ રે સુધારજો ભટકેલા મનની બાવાજી ભૂલ રે સુધારજો સમજણને સોટે અમને દેજો સતગુરુજી મારા ચરણોમાં લેજો સમજણને સોટે અમને દેજો સતગુરુજી મારા ચરણોમાં લેજો એ ચરણોમાં લેજો ચરણોમાં લેજો
આવડે અરે રે મારી વંદન વારંવાર મામો માય તારો આશરો હે માં હે માં હે માં મામો માય તારો આશરો હે માં હે માં હે મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પાણીયારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે માં આંગણીએ પારણા ઝુલાવજે દીવાની દિવેટને ઘીથી પલાળજે ને હળારુડા દીપાવજે ઓ માં ને હળારુડા દીપાવજે હે તારા ચારણોની ચડતી હે તારા ચારણોની ચડતી રાખજે મારા ખુજેની આયલ ભળજે ને મીઠો હોકારો મામો માઈ તારો આશરો હે માં હે માં હે માં મોગલ તારો આશરો હે માં હે માં હે એક હાથે ત્રિશૂળ તારા એક હાથે મમતા બેફિકર છોરુડા રમતા બેફિકર છોરુડા રમતા તને જે ગમતા રાખજે તને જે ગમતા હે રખે તેડવાને આવે યમકો રખે તેડવાને આવે યમકો
હવે આપણે રામદેવ પીરને યાદ કરશું. હજારો હાથીના વીરા તારી જાન મારી, હજારો હાથીના વીરા તારી જાન મારી.
બોલીએ મોમાઈ માત કી જય, શિકોતર માત કી જય. જે પણ કાંઈ ભૂલ થઈ હોય એના માટે માફ કરજો.